ગુડ મોર્નિંગ બોલો. હા નહીં બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા ઉઠી વિયાન ઊંઘવા નહીં દીધો. મને જ નથી ઊંઘવા દીધી. 3 વાગે જાગી હતી. દાદા એમ કહી દીધી ઊંઘવા નથી દીધી એમ કહી જો. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી વહેલા બ્રશ કરીને ચા પી. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેડો ઉભા તો 7 વાગ્યા. જેન્સુ ગુડ મોર્નિંગ બેટા ઉઠો. હા મોજા ના કાઢાય ઠંડી લાગે. આ તો ગુડ મોર્નિંગ બોલ ભાઈ ગાટું આમ જો. વિયુ ગઈ આપું ચોકલેટ. હોય ચોકલેટ અહીં અલ્યા. ચોકલેટ આપું. હોય ચોકલેટ ખાવી ખાવું તો ગુડ મોર્નિંગ બોલો. હે તમે હે મમ ખવડાવું. હવે જો વાગ્યું ને મારી દે મારી આવી જા મારી દે. તો ગાઈસ પપ્પા આવી જાય છે હવા સાલ લઈને. તો તો બાઇકમાં સાર આવે છે. ચાલુ થયું બાઇક? તમે બંધ પડી ગયું તું પપ્પા? આ બધું શું આવી થયું? મને એવું લાગે બાઇક ની પથારી ફેવરી નાખી છે. મારે હવે નવું બુલેટ લાવવું પડશે એવું લાગે છે. હા નતું કોણ લઈને પડ્યો? હા તમે કોઈકનું બાઇક આલો ને આપણે ચેક કરી લેવાનું બાઇક. ના ઈ તો નહીં વૈકણ પડેલું છે. પણ રાખો તો ધોઈ લેજો. ત્યારે હતું ટીકલા ધોયું ત્યારે આ બધું સાફ કરી તો મેં એ તો પણ ના રે એ તો પડેલું. તમે પાવા હું જે છે પાટણ ક્યાં ગયો? સારું ખાવાનું બનાવડાવી દીધું છે. હવે નીકળીએ છીએ. પછી કે ત્યારે નીકળીશ બધો. હા બોલા પપ્પા કે 2 વાગ્યા તૈયાર થાય તો બધા. પપ્પા કે તમે એમાં ચિંતા ના કરશો. પપ્પા નાસ્તો કરવો હોય તો કઈ અત્યારે નાસ્તો બનાવ્યો છે. ઉખડી છે 10 વાગે ઉઠો. સરનો લાડુ તો જો કેવા ક્લીન થઈ ગયા. આજે દેવ દિવાળી હશે અને આજે મેળામાં જવાનું છે પાટણીએ જવાનું છે. કેટલો ફોર્મ આવી ગયો છે કે ફોન તૈયાર થયો? જેન્સી તારા મોમાના ઘેર જવાનું. હા તૈયાર થા હેડ ફટાફટ. એકલા તારા બાઇક લઈને જવાનો તું એકલો? હા થારમાં નહીં આવું? રી હોણો છે ટીકો નહીં આવો થારમાં. ચકસીજીનો ફોન આવ્યો તો નીકળે કે નહીં? હું કે અમે તો હજુ રવાના છે કે તો મજા આવશે. હું કે ખાવાનું બનાવું એમ કહેતા હતા. એમ કે ખાવાનું બનાવરાવું. હું કે અત્યારે નહીં અમે હજુ આવવાના છીએ. હા મેં એમ જ કીધું. આમાં વહેલા તો પપ્પા બેસી જશે નાસ્તો કરવા. મારે કરવો છે રોટલી વધી છે બસ તો ખાઈ લઉં. અને અમે જીએસ પપ્પા હો અમે જતા રહેશે તો કેટલા વાગે આવશે ખેતરમાં? તો અમે ત્યાં હજી કદાચ જતો રહે હશે. હા રોધવરાવીશું પૂનમ રોધવરાવી છે ત્યાં તો કેટલા વાગે પહોંચશું? તાણું હા ચો જઈ પૂનમ ચો જઈ એ નહીં તૈયાર થતા એ પપ્પા की બારે માગશે અમે ફરીથી અમારે ખાવાનું મને એવું લાગે છે. હેડ આપવું હોય તો ગનવાડા બે હીરો જઈ ના ભૂત આવડે પહેલી વાર બોડી આવતી નહીં ગનવાડા. તો ગાઈ સંજય ગાડીની સાફ સફાઈ કરે છે કારણ કે આજ તો જવાનું છે સંજયના મોમાજી ત્યો અંદર સાફ કરી. કોણ તું કન રાકાની બોલાયો? ગરબામાં નતો બોલાયો ને તેમ કે મને નતો બોલાયો એટલે હું ના જોઈ. એ તો હું એમ કીધું તું નતો બોલાયો. મારે જવું હોય તો મને કોણ રોકો કે ના બોલાવતા હોય હું તમારે હારી જ જાઉં. કોમેન્ટો એ તો કી એવાને એવું કારે 3 જણા છે એવું શું પેલા એકલો પાળ એવાને એવું હોય કઈ જણ ના ખબર હોય કે આપણું તો સંજય સાહેબ આ જેટલા દાડા સાફ નહીં કરી જા પેલા ખૂણામાં તો જો
આ ગુડ્ડુની મોજડી છો અંદર પડીશ. હા હેનું કટ્ટું કયું જેમ નેચે શું કરવા મૂકવું છે એટલે આ કટ્ટું ચો બહાર કાઢું હેડા બોય તો હજી કહું છું તો ગાય હું શાને તો તૈયાર થઈને હેડ્યો પણ અમારે ઠેકાણો નહીં પડતો સિદ્ધપુરનો મેળો માલવા એ રોહિત શર્ટ લાય બીજો નવો કયો મારો કપડો છે એક વ્હાઈટ શર્ટ લાય એક બ્લેક શર્ટ લાય પેલું એક બ્લેક શર્ટ રહ્યો ટી શર્ટ એક લઈ જાઉં છું અત્યારે નહીં પહેરું હું તો ગાઈસ ગાડીની તો સાફ સફાઈ થઈ જાય છે પૂનમે તૈયાર થઈ જાય હા ના અંદર જ રાખું બહાર શું કરવા નીકળું શું છે તે હા મૂકી દીધો બધો સામાન હેડો તને પૂછ્યા તો થઈ તો ગાઈસ હું તો થઈ ગયો છું તૈયાર થઈ ગયો હેડો બોલે મેળામાં કોઈ લાંબા છો રમકડો હાથી ઘોડા મારો ઠેલો નહીં લીધો મારો સેટર લીધો હા લેપટોપ છે અંદર ધ્યાન રાખજે ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તા બોલે શો અંતી રજે હોય એટલી ચિંતા વિંતા કર્યા વગર સારું હો વાદેલી વેન ઉતાર દો મૂકી દે ચલો ગાઈસ તો જી અત્યારે પહેલા જવું છે પાટણ ફટાફટ ગાડી વાળતી હેડો 11:38 12:38 1:30 વાગે પક્ષી 1:30 વાગે હા બેસ જઈને તું જલ્દી બેહું તો બોડે આવજે તારથી અલગથી ટાટા બાય કરવું પડશે કશું નહીં ખાતી મગફળીઓ ખાય છે તો કાચ બગાડ્યો 10 વાગે નીકળવાનું જગ્યાએ આપણે 12 વાગે નીકળ્યા છે અમુક 12 વાગે ખાવાના ટાઈમે ભેગા થાવ ત્યો ત્યારે તો 2 વાગે થાવ ભેગા લગભગ અને હજી નીકળ્યા છે નક્કી નહીં એ કોણ જ નહીં હોતો આ પછી એના વેલા જ્યાં દવાખાનું હોય તો મહેમાન ગતિ હોય ચકન જાન ગુડ્ડુ સિદ્ધપુર મેળામાં આજે હજે રાતે તો ગાઈસ ખેરાલુ થી આવવા છે ડીઝલપુર આવ્યા છીએ હવે ચાલશે એ શું ચલાવવાનું છે પર રહી જશે આ તો પૂછા તારા બાન છે કેમ હા કેમ ઘેર હેડ કહો થી ઓટો મારીને પાછો પૂછ્યું આપું છો તો ગાઈસ અહીંયા ખટાફ ના આયા છે હુસાન ઉતાર દઈએ હુસાન કીધું હેડ પણ ના પાડસ કીધું પાટણ આબાન પણ ના પાડે હવે આવીએ છે ને મેળામાં ફરવાનું હોજુ આવીએ હા 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 હમણાં આવીએ છે હમણાં કે બધા હું હજી આવશી આ ગુડ્ડુ ઊંઘી જઈશ કણ હેલો હમણાં આવ્યો હજે ચલો ગાઈસ તો શાબી તો ઉતાર્યો ઓ શાબી ભાઈ લેવા આવ્યા હતા વાઈકન ટ્રસ્ટના અને બીજી છે પાટણ કોડા આવ્યો આપણે આવ્યો કોડા એ બધા મેળા ફરી ફરીને આવ્યો રંજીતના મોમાં જઈને ઘર આવ્યું એટલે ભાઈ લગ્ન લાગે છે રંજીતના મોમાં ઘેર લગ્ન છે જવું છે જોજે આગળ ગાડીઓ ઊંધી સાઈડ આવે છે આવી જી પાટણ હા હારી જ બાજુ તો ગાઈસ અહીંયા પાટણ ની આજુબાજુ આવ્યા છીએ સંજય જાય છે ચવાણો લેવા છોકરો મોટો લાવી દીધો હેડો તણ ચલો ગાઈસ તો નીકળી તણ અહીંથી કાટપુર સીધા જવાનું કહો છો પાછા સીધા સીધા સીધાથી પૂનમનો રસ્તો નહીં ખબર એ તો ખાલી અટકણ કે છે તો ગાઈસ અમે તો પહેલી વખત આવ્યા પણ પૂનમ તો ચાર નહીં આવેલી તો એનો રસ્તો ખબર નહીં કેટલી વખત આવેલી લાયા હો કદી મોટો હમણાં પાઈ ને સરકારી ત્યાંની કોલેજ તો ગાઈસ હે મંજીર આવી ગયા છે બાઈક લઈને આપણે વહેલા આવ્યા હતા એ નજીક થઈ ગયા મહેસાણા એ નહીં
મહેસાણા ની ત્યાંનું જ. હા ઊંઝા કો તોય ચાલે. પપ્પાને પેલા આવી ગયો સંજય તમને પપ્પા અંગાત આવ્યો તો હારું. પપ્પાને પેલા આવી ગયો I-20 જ છે. પૂનમના મોમાન કહેવાય મોમાં તો ઘર ગોરા થાય. તો ભાઈ ચલો ये कटपुर आई है सी વિડીયો જોઈને જાય. हाँ 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 પૂનમના મોમાં બીમાર પડી ગયા હતા તો અહીંયા બેઠા છે ચમ મળી જેન છે પૂનમને કે તારા મોમાન ઘેર શું કરવા લાગી મારા મોમાન ઘેર તો કઈ જમવા બેહ્યા છે સંજય જેન છે તો પડે કોઈ ખાતું નહીં એટલે મેળ નહીં આવું ખાવા રોટલા બધા ખાશે હા ગુડ્ડુ ને એવું નહીં ગુડ્ડુ તો ગાઈસ ખાઈને પીને અહીંયા બેઠા છીએ ખાધું તે તો રહી જાય પડે પણ ના ખબર એટલે ખાધું તો ગાઈસ અહીંથી આમ જઈએ ચલો લાજે મારા બૂટ પેલી બાદ પડે મારા બૂટ સંજાન નહીં ખોડ કેવા જી અંદર મૂકું લાજે પૂનમના મોટા મમ્મા એ સૌથી મોટા મામા ભાઈબંધની પાછા. લાગે હા ને હા હા ચલો આવજો બધા લઈ લેજે આવજો જજે ટાટા કહી દો. ચલો ગાઈસ તો હવે અહીંથી રિટર્ન થઈએ છીએ. આજે પૂનમના બીજા મામાની જવાનું કઈ જગ્યાએ हम चलो गाइस जहाँ चले मेरा में और हम ભૂલે પડે હે. બીજા ગામમાં આવ્યા છીએ મોમાના ઘેર આવ્યા. બીજા મોમાના ઘર પૂનમના ચલો ગાઈસ તો નીકળી જાય મોડું થતું હતું પાણી પીતું તે મારા મમ્મીને કશું દુઃખ નતું. બોરનું પાણી વળી અમે બે ભેગું ઊંઘી રહ્યો હતો. હે જેન્સી તે જેવું પાણી પીતું જો ખબર છે બોર નહીં એવું આવે તાજું હોય ને એટલે આ જો પાડીને કાઢ્યું. પથરી થાય જલ્દી આ તો તાજું કાઢ્યું. હા બોરનું હા 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 આવજો આવજો પાછા. સારું સારું વાડી આવો છે આવવાનું. હા તો ભાઈ ચલો નીકળીએ ડાયરેક્ટ જઈએ ગુડ્ડુના મોમાના ઘેર અમુક હેડો તો એ આવો છો કનવાડો નહીં આવડું થોડું નહીં આવું બધા આવજો બેટા. હા મંજા આવજો. અહીં લખીએ સિદ્ધપુર 28 કિલોમીટર સીધે સીધા પદ્મનાથ ભગવાનનું મંદિર આ વૈકણ મેળો નજીક ભરાય છે. પદ્મનાથ મંદિર હોય ને જવું છે મેળા રાતે મેળામાં જવાનું જ છે તો કઈ જો પાટણ આવી ગયા પાટણ તો કઈ પાટણ દેવડા લેવા હતા પણ મેળા આવ્યો નહીં. આ કઈ રંજીત ખડી ચોકડી આપણે આમ જે ઊંઝા જાય તો ગાઈસ કોળા ચોકડી આવી જશે છોકરો માટે સંજય જાય છે ચવણું બવણું લેવા જે ગનવાડે જઈને પછી સીધા મેળામાં અલ્યા યસુડી ઓળખે છે તો ગાઈસ ગનવાડા આવી જશે ને ચાલ અલ્યા યસુ તો નથી ઓળખી શિકાર ઓળખાશે કે નહીં મત તો ઓળખી જાય ને આવત નહીં હાજર આવો. ભાઈ બધા જોડે જાય સાતો હા રામ રામ હા ના ના હજી ડાયરેક્ટ આયા પૂનમ જાય શિલ્પાની શિલ્પાની જઈને આવીએ શિલ્પા આવ્યો સંજય હા ટેકો નીકળી ગયો છે શિલ્પા શિલ્પારી હું આવી ગયો. ચમ ટીકા ભાઈ ગાડી ચમ ના લાયા તમે? એ તો ટીકા ને આપવું જ નતું ટીકા ને આપવું ના હોય તો અમે શું કરીએ ચલા હાલ જ આવ્યો 3 વાગે નીકળ્યો તો વિડીયો તો 3 વાગે થયો હા ખાઈને પછી મેળો જોવા તારા આબાન છે મેળો જોવા હા તે આજે ચાલુ જ થયો છે તો આ ટેકો આમ આવી ગયો છે
તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે 7:25 થઈ છે હેડો હા સમાજ બેઠો ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તો ગાઈસ ખાઈને પીને શિલ્પાન ઘેર આવ્યા છીએ સંજો ખાઈને આવ્યો છે પણ મફળીઓ ખાવા બેઠ્યો છે સંજય જવું છે કે નહીં જવું ગોડો મેળામાં જવું છે કે ચાલશે મમ્મી લાગી કે જે પહેરવાય હાર તો એ રે પહેરવું હોતો નહીં પેન્ટ ચાલશે કે નહીં પહેરવું ઉપર સ્વેટર પહેર લે હેડક સંજય તૈયાર થતો હું હેડું તો શિલ્પાને આ બાજુ ખાવે હે જક્ષીજી ને બધો જક્ષીજી જવું છે કે આપણે તમે જેડો ને શિલ્પાને થઈ જાવ ખાલી હા શિલ્પાને રાખી દેજો એટલે હું આવું હા હારું હેડો આવો जल्दी न मेरा बंद થઈ જા મેળા તો ના બંધ થઈ જાય તા એવું ઊંઘી જશો मेरे सूजन गाड़ी में मेरे शूज गाड़ी में मुझे तेड़ोगे वो जानबूझ के रख के आती है ना नहीं पूरी लगता है શિલ્પા તો શિલ્પાને ટેકલો એ ચો જાય પણ એ તો કોઈ શરત નહીં થતી બોલલે કે ના બોલલે હા બધા એ વાત છે એક જ જેવો હેડ કો કેટલી વાર કરે હેડો તાણ હેડો જવું નહીં હા હેનો ગરબોસ ચલો ગાઈસ તો જઈએ તાણ મેળામાં શિલ્પાને હજી આવ્યો નહીં હો શિલ્પાન કીધું રાકેશ ભાઈ તું તે તમે તેડી ના આવો ને એકલથી જ નથી પેલો ચોથી ચશ્મા લાવી લે આવા जक्सी ना જક્ષીજી ના हाँ ઉપરથી જોવાના એટલે કાળું એ ના દેખાય ઈકન લઈ જાઉં છું પણ ઈકન છે પપ્પા પપ્પા ઓ બેહું એવું કીધું તો તેની ખેર નહીં શું કીધું આના તરબૂચ છોકરો વંગાતા આવેલો ને ઈવન ખવડાવી અને આપણો છોકરો જોઈ રહેલો તો ગાઈસ પેલી વખતે હે ને મેળામાં જતા ના આઈડિયા કોની પડા તેન મેળામાં વેલક ચાલુ લાગે મેળામાં આવેલો મેળામાં પૈસા હમુર ખાલી કાઢે 100 રૂપિયા ભાડું લઈને જે 100 રૂપિયા ભાડું લઈને આવ્યા હતા મેળામાં આપણે અને 2 વર્ષમાં થાળ લઈને આવ્યા છે હું વાત છે તો ગાઈસ બીજી તાર કોણ લેશે ક્યાંથી ખીજાવું તો ગાઈસ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો ગાઈસ ગાડી પાર્ક કરી દીધી ગોળો લઈએ વળતો અહીંથી જોવા દેખાય મેળો અહીંથી સના દો જો જો કદી ના આલી 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 પતંગ કે યા કોમના કો બાપ મારી મારી આશા મને કામ પૂરી કરે अरे 10 किलो भी बचा ले ટ્રાફિક બહુ છે કોઈ ના જાય ધ્યાન રાખજે ચાનો ટેટુ ટેટુ કરું દોરાવું હોય તો આ રહ્યું ગન્યાનો છોકરું દોરાવું છે સ્ટોર ખુલ્યા હોય ને મેળામાં તો એ છે ટેટુ ટ્રાફિક એટલું છે ને આગળ જવાય એવું જ નહીં મોમાં બે આવું છે કઈ બે આવું છે મોટી કઈ છે મોટી યાર એ આ ઉપર કોઈ ઉડાડા ના હોય કોઈ બે હવાનું છે આપડે હો તન બિહારી ન લેજો વિમાનમાં બિહાર વિશે તો ગાઈસ ઓમાં બે હવા આયા છીએ સે મજા આવશે બે હવાની હું તો ઘણા સમય પછી બે આવું છું શિલ્પા તમે પાછળ તો પાછળ હા થેન્ક યુ મજા આવીને ગોટુ ના વિવાદી નહીં મજા આવે બેહવાની કેમ આયા નતા તો એ આ તો ફોન કર્યો ચલમાં મજા આવી
ઓ આ રન તો બી આ તો બે જણો બસ ગુડ્ડન જેન્સી બી આઈએ જબરદસ્ત પાસ વીએ જઈ શકે ગુડ્ડુ ટાટા અમે ઘેર હેડો હા ઘેર નહીં જવું જવું આ સીધા ચંપલ લેવા કે હ તારે લેવાનો ચંપલ બોલ બોલ કરી આયો વાદાવું લેવું છે એ કોક જોઈ જઈ છે તો ગાઈસ બધો થાક્યો પાક્યો અમે હેડ્યા છે ઘેર શિલ્પાનો ચંપલ લેવાનો રહી ગયો છે ખાલી ઉતારો અમે હેડાળો થોડી વાર ના હેડાળવાનું છે એનું પકોડી ખાવા ઉભા રહે છે વિયન ખાવી શકે હા રાખતો તો શું નહીં હું ખાવું પગે દુખાય તેડી લઉં હો હેડ્યો નહીં તો પગે દુખાય છે અમને બહુ ટ્રાફિક છે નહીં ટ્રાફિક બહુ છે હા મેળો તો માની લીધો અને અમે હેર્યા ઘરે બેજો તાન ફટાફટ હા મજા હો ચંપલ લઈ ગયો મેળામાં બરાબર સારું થયું તો ગાઈસ ઘેર આવી જશે હા કેટલા ખાટલા પથરાણો